પ્રકરણ 29 સર્વધર્મ સહિષ્ણુતા. સર્વધર્મ સંભાવ નહીં, પણ સર્વધર્મ સહિષ્ણુતા જરૂરી છે. બધા ધર્મોને એક સરખા માનવા એ ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા જેવો વ્યવહાર કહેવાય. પણ સારા ધર્મો ન હોય તો પણ સાથે રહેવું છે, માટે એકબીજાને સહન કરીને જ રહી શકાય. એ ન્યાયથી એકબીજાના દોષો કે અપલક્ષણોને સહન કરવા હિતાવહ છે. આ સહિષ્ણુતા છે. પણ તાળી બે હાથે વાગે, એક હાથે નહીં. એક હાથની તાળી સફળ ન થાય. આપણે તેવું જ કર્યું છે. ધર્મોનું ખંડન કરવાથી ખંડન નથી થતું. તેમ કરવાથી પ્રત્યક્ષ ખંડન કરવા કરતાં તેને સહન કરીને ચાલવું હિતાવહ છે. જે ધર્મો સહિષ્ણુ નથી હોતા પણ શક્તિશાળી થતા જ આક્રમક બને છે અને બીજા ધર્મોનું દમન કરે છે, તેમનો વિરોધ થવો જોઈએ. બધા ધર્મોને ફળવા ફૂલવા વિકસવાનો હક છે. ધર્મનો સુધારો હોય, ઉચ્છેદ ન હોય. ધર્મ મદદ આધારિત હોય છે. શ્રદ્ધાનું રક્ષણ હોય. અંધશ્રદ્ધાથી મુક્તિ હોય, શ્રદ્ધાથી મુક્તિ નહીં. શ્રદ્ધાહીન વ્યક્તિ કરતાં અંધશ્રદ્ધાળુ વધુ ખોટો નથી હોતો. ભારત અને હવે તો પૂરું વિશ્વ બહુ ધર્મી થયું છે, એટલે એકબીજાને સહન કરીને જ સાથે રહી શકાશે. જે ધર્મ પ્રત્યક્ષ આતંકવાદીઓ પેદા કરે છે કે પ્રેરણા આપે છે, તેને સુધારવો જોઈએ. તે કામ ધર્મગુરુઓ કરી શકે છે. ધાર્મિક શોષણ કરનારા ગુરુઓને સહન ન કરાય. જે લોકો ધર્મના નામે આર્થિક કે યૌન શોષણ કરતા હોય તેમને પડકારવા જોઈએ. જે ધર્મમાં માનવતા હોય જ નહીં, તે સોનાના શિખરોવાળો હોય તો પણ મળદા બરાબર છે. જે ધર્મ લોકોના ઘર તોડાવતો હોય, સંસાર ઉજ્જડ કરતો હોય, તેને મહત્વ ન અપાય. તેનાથી દૂર રહેવાય. જે ધર્મ લોકોને કામ ધંધો છોડાવીને પરાશ્રિત પરાવલંબી જીવન જીવાડતો હોય, તેને મહત્વ ન અપાય. જે ધર્મ નાના અબોધ બાળકોને સાધુ દીક્ષા આપવાને પ્રોત્સાહન આપતો હોય, તે જાણતા અજાણતા બાળ હત્યા કરી રહ્યો છે. તેને સુધારવાની જરૂર છે. લોકોને ઉત્પાદક શ્રમ અને જ્ઞાન વિજ્ઞાન તરફ વાળવા જોઈએ. નિષ્ક્રિયતા ભારરૂપ જીવન આપે છે, તેનાથી બચવું જોઈએ. હંમેશા પોતાની મહેનતનો અને હકનો રોટલો ખાવાની ભાવના રાખનારો ભક્ત જ ભગવાન સુધી વહેલો પહોંચતો હોય છે. પારકા રોટલે ભગવાન ન મળે, પરાધીનતા જ મળે. મોક્ષ માટે નિર્દોષ સન્નારીનો ત્યાગ ન કરાય. કદાચ કર્યો હોય તો તેને આદર્શ ન બનાવાય. પોતાનું મોક્ષ બીજા માટે નરક ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. પતિ પત્ની બંને મળીને સંસાર ભોગવી શકે છે, તો બંને મળીને મોક્ષ પણ સાથે જ મેળવી શકે છે. બંનેનો સાથ સહયોગનો કદી વિચ્છેદ ન કરાય. હા, ભયંકર દોષો હોય તો જ વિચ્છેદ કરાય. આ લોકને બગાડીને પરલોક ન સુધારાય. આ લોકને સુધારીને જ પરલોક સુધારી શકાય. આ લોક માત્ર દુઃખદાયી નથી, સુખદાયી પણ છે જ. સુખો વધારવા તે સાધના છે. બીજાના દુઃખો દૂર કરવા અને તેમના સુખો વધારવા તે સાચી તપસ્યા છે. તે જ કરવી જોઈએ. વિશ્વમાં ક્યાંય પણ અખંડ શાશ્વત સુખ નથી. જ્યાં સુખ હોય ત્યાં થોડું ઘણું દુઃખ પણ હોય જ. માત્ર સુખ ના હોય. માત્ર આત્મામાં જ સુખ છે તે વાત સાચી નથી. પદાર્થોમાં પણ સુખ હોય છે. તેથી તો બધા અનુકૂળ પદાર્થો મેળવવા દોડે છે. આત્માવાળા પણ તે જ તરફ દોડે છે. પદાર્થોનો ત્યાગ કરવાથી માત્ર આત્માથી જ જો માણસ સુખી થતો હોય તો પદાર્થોની અપેક્ષા ન કરે. પણ કહેવાતા આત્મજ્ઞાનીઓ પણ પદાર્થોની ચાહના કે માગણી કરતા જ હોય છે. પદાર્થોનો ચુસ્ત ત્યાગ કરનારા પરાવલંબી થઈ જતા હોય છે. આ ત્યાગ ગુલામ બનાવનારો થઈ જતો હોય છે. આવશ્યકતા પૂરતા પદાર્થો પોતાના પુરુષાર્થથી મેળવી લેવા અને પછી સંતોષ પામનારો વધુ સુખી હોય છે. કદી પણ પુરુષાર્થ અને કર્તવ્યનો ત્યાગ કરવો નહીં. આ બંનેનો ત્યાગ કરનાર કરાવનાર પલાયનવાદી જીવન જીવતા હોય છે. બને ત્યાં સુધી ભારરૂપ જીવન જીવવું નહીં.
પોતે જ પોતાનો ભાર ઉપાડવો, બને તો થોડો બીજાનો પણ ભાર ઉપાડવો, એ જ પરમાર્થ છે. મૃત્યુ પછીની બહુ ચિંતા કરવી નહીં, મૃત્યુ પહેલાની ચિંતા કરવી, જેથી જીવન અને મૃત્યુ બંને સુધારી શકાય. સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે કોઈએ જોયા નથી. કદાચ હોય, કદાચ ન પણ હોય. જે હોય તે, પણ આ લોકમાં સગવડો અને સાચી સમજણ ફેલાવીને સ્વર્ગ લાવી શકાય છે. કુદરતને મિત્ર બનાવો, કુદરતને દુશ્મન ન બનાવો. જો કુદરતને મિત્ર બનાવશો તો કુદરત જીવનના ઘણા પ્રશ્નો ઉકેલી આપશે. કુદરતને દુશ્મન બનાવશો તો પ્રશ્નો જ પ્રશ્નો ઊભા થશે, હેરાન થઈ જશો. ધર્મનો ત્યાગ ન કરાય. ધર્માભાસ કે ધર્મના નામે આચરાતા અધર્મનો ત્યાગ કરાય. 27/8/2009. પ્રકરણ 30. જીવ બ્રહ્મવાદ. મને કદી પણ હું બ્રહ્મ છું કે ઈશ્વર છું તેવો અનુભવ થતો નથી. હું બ્રહ્મ છું એવું સતત બોલવાથી જીવનનો કોઈ જ પ્રશ્ન ઉકેલાતો નથી. જો બ્રહ્મ અને ઈશ્વર એક જ હોય તો સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનો મને કશો જ અનુભવ નથી, સ્મૃતિ પણ નથી, ક્ષમતા પણ નથી. પછી અહમ બ્રહ્માસ્મિ કેવી રીતે બોલું? તેવું બોલવાથી કોઈ પ્રશ્ન પણ ઉકેલાતો નથી. મને મારી અલ્પતા, અક્ષમતા અને અજ્ઞાનતાનું ભાન રહે છે, તેથી અભિમાન ઓછું થાય છે. ભક્તિ માર્ગમાં હું પ્રભુનો દાસ છું એવો ભાવ રાખવો ઉત્તમ છે. મારાથી અનેક ભૂલો થઈ છે, થઈ રહી છે. હું તેને રોકી શકતો નથી એવી વાસ્તવિકતાનો સ્વીકાર કરનારો પ્રભુ ભક્ત થઈ શકે છે. કદાચ અન્ય કોઈની આગળ અભિમાન વ્યક્ત થાય તો થાય, પણ કદી પણ ઈશ્વરની આગળ અભિમાન ન કરાય. તેની પાસે તો દીનતાથી જ વ્યવહાર થાય, તો જ પરમેશ્વરની નજીક જવાય. જે લોકો પોતાને ભગવાન કે ઈશ્વર માને છે કે મનાવે છે તે સાચા નથી. તેમનાથી શેકેલો પાપડ પણ ભાંગી શકાતો નથી. તે પામર છે, તેમનાથી દૂર રહો. કોઈ પણ માણસ ગમે તેટલો સમર્થ હોય તો પણ કદી તેની ઈશ્વર કે ભગવાન રૂપમાં પૂજા કરવી નહીં. આ વ્યક્તિ પૂજા છે અને અધમ છે, તેનાથી બચવું. ઈશ્વર એક જ છે. તેણે જ વિશ્વની રચના કરી છે, તે જ વિશ્વનું સંચાલન કરી રહ્યો છે. તેની બરાબર કોઈ જ નથી તેની ઉપાસના કરવી. તે નિરાકાર છે, તેમ છતાં પોતાની અનુકૂળતા માટે તેની સાકાર ઉપાસના કરી શકાય છે. સાકાર નિરાકારમાં મેળ કરવો, વિરોધ નહીં. હિન્દુ ધર્મમાં અનેક દેવદેવીઓ છે, તે બધાનું ઈશ્વરમાં સમીકરણ કરવું. સમીકરણ એટલે બધામાં એક જ ઈશ્વરની ભાવના કરવી. કદી પણ ઈશ્વર દ્રોહી ન થવું, ઈશ્વર દ્રોહીનો સંગ ન કરવો. જેમ જેમ ઉપાસના દ્રઢ થતી જશે તેમ તેમ ઈશ્વરની પ્રતીતિ થતી જશે. ઉપાસના મંદ ન પડવા દેવી. ઉપાસના મંદ પડે તેવા લોકોનો સંગ ન કરવો. યુક્તિ પ્રયુક્તિ કે તર્કો કરતાં પણ સ્વાનુભવની શક્તિ ઘણી વધારે છે. સાચા ઉપાસકને ઈશ્વર સ્વાનુભવનો વિષય થઈ શકે છે. ઈશ્વર સાક્ષાત્કારનો દાવો કરનાર, સાક્ષાત્કાર કરાવી આપનારની વાતો ઉપર વિશ્વાસ ન કરવો. ઈશ્વર સાક્ષાત્કારી દાવો કરતો ન ફરે, કરે તો તે જૂઠો છે. ઈશ્વર મહાન છે, તેથી મહાન બીજું કશું નથી, તેથી તેની જોડી નથી. ઈશ્વર શરણાગત ભાવથી બીજો કોઈ ઉચ્ચ ભાવ નથી. આવો ભાવ દુર્લભ છે. ઈશ્વર પ્રાપ્તિ માટે ગૃહત્યાગ અનિવાર્ય નથી. સંસારની માયા અને કષ્ટો તેની સાધનાના પૂરક થઈ શકે છે. કષ્ટો, આપત્તિ અને વિપત્તિ ભક્તને ઈશ્વરની વધુ નજીક લઈ જાય છે. જ્યારે હજારો પ્રયત્નો પછી પણ જે દુઃખ દૂર કરી શકાતું નથી તે ઓચિંતાનું દૂર થાય ત્યારે ભક્તને ઈશ્વર કૃપાનો અનુભવ થાય છે. આવું જીવનમાં બને છે. બને તો શ્વાસે શ્વાસે હરિસ્મરણ કરવું. એનાથી મોટી બીજી કોઈ સાધના નથી. નામ સ્મરણ માટે દીક્ષા લેવાની જરૂર નથી. બધા જ હરિનામ મંત્રો છે, જે ગમે તે જપવું. મંત્ર મોટો નથી, શ્રદ્ધા જ મોટી છે. પ્રકરણ 31. ત્યાગ. પોતાની માલિકીની વસ્તુ બીજાને આપી દેવી
તેને ત્યાગ કહેવાય. તેવા ત્યાગથી વ્યક્તિ ધન્ય બને છે. જો વસ્તુ સુપાત્રને સારા હેતુ માટે આપવામાં આવી હોય તો એ દાન પણ છે. વસ્તુને છોડી દેવી તે પણ ત્યાગ છે. જે વસ્તુના ગ્રહણથી હાનિ થતી હોય તેનો ત્યાગ કરવો, જેમ કે વ્યસનો. વ્યસનોનો ત્યાગ કલ્યાણકારી છે. બને તો બધા જ વ્યસનોનો ત્યાગ કરવો. ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, ધર્મ, કર્તવ્યપરાયણતા અને સુશીલ વફાદાર પત્નીનો ત્યાગ કદી પણ કરાય નહીં, પાપ લાગે. કદાચ કર્કશા કે વ્યભિચારિણી પત્નીનો ત્યાગ કરવો પડે તો તેને આદર્શ બનાવાય નહીં. આ મજબૂરી હતી તેમ ઘોષિત કરાય. જે ત્યાગથી તમને મોક્ષ મળે પણ વ્યક્તિનું જીવન નર્ક બને તેવો ત્યાગ પૂજ્ય ન થાય. કોઈને અન્યાય કરીને સંતાપીને મોક્ષ ન મેળવાય. કુકર્મો અને કુમાણસોનો ત્યાગ શાંતિ આપે છે. કર્તવ્યોનો ત્યાગ કરીને કર્તવ્યહીન થવું અને બેજવાબદારી ભર્યું જીવન જીવવું તે ત્યાગ નથી, પલાયનવાદ છે. કર્તવ્યોનો ત્યાગ કરાય જ નહીં. કર્તવ્યો જ પ્રથમ સાધના છે. કર્તવ્યોનો ત્યાગ કરાવનારને ગુરુ ન કહેવાય, સંત પણ ન કહેવાય. કર્તવ્યોની સીડીઓ ચઢીને ધર્મ સુધી પહોંચાય છે. જે ત્યાગથી તમે પરાશ્રિત બનો, પરોપજીવી બનો, લાચાર બનો, તે ત્યાગ કલ્યાણકારી ન હોય, ખુમારીવાળો ન હોય. સ્વાશ્રયી અને સ્વાવલંબિતા વિના જીવનની ખુમારી આવતી નથી. ત્યાગીઓના ટોળા ન હોય, ભિક્ષુઓના ટોળા હોય. સાચો ત્યાગી ટોળા મુક્ત હોય. સંસારના સુખો ત્યાગવા નહીં, પણ યથાસંભવ ભોગવવા. પણ જો લોક કલ્યાણના માર્ગે આવા સુખો ત્યાગવા જરૂરી લાગે તો જરૂર ત્યાગવા. આ તપ છે, સાચું તપ છે. કારણ કે તમારા ત્યાગથી કોઈનું કલ્યાણ થાય છે, કોઈના પ્રશ્નો ઉકેલાય છે. ત્યાગનું પ્રદર્શન ન હોય તો તે પાખંડ છે. આવો પ્રદર્શિત ત્યાગ મોટા ભાગે વાંઝ્યો હોય છે, અર્થાત કશા જ પરિણામ વિનાનો હોય છે. જે ત્યાગથી તમારા કે લોકોના પ્રશ્નો ઉકેલાતા ન હોય તે ગમે તેટલો કઠોર હોય તો પણ તે વાંઝ્યો છે, વ્યર્થ છે. પ્રદર્શિત ત્યાગ જેવો જ બીજો નિયંત્રિત ત્યાગ છે. તે મનને પ્રસન્નતા આપનારો નથી હોતો. નિયંત્રિત ત્યાગ એટલે કઠોર નિયમોનું ફરજિયાત આચરણ. જેમ કે જોડા ન પહેરાય, પૈસાને ન અડાય, સ્નાન ન કરાય, સ્ત્રી સાથે વાત ન કરાય, એકથી વધારે વાર જમાય નહીં, ફરજિયાત ઉપવાસ કરવા પડે, વાહનનો ત્યાગ, પથારીનો ત્યાગ વગેરે. આવા અનેક ત્યાગો માત્ર નિયંત્રણના કારણે કરવા પડે, પણ મન ન માને તો તેમાં છીંડા પડતા હોય છે. અર્થાત એક નહીં તો બીજા રસ્તે છટકબારી શોધી કઢાતી હોય છે. સ્વેચ્છાપૂર્વક થયેલો ત્યાગ જ છટકબારી વિનાનો હોય છે. તે જ પ્રસન્નતા આપે છે. સૌથી મોટો ત્યાગ પ્રાણ ત્યાગ છે. રાષ્ટ્ર રક્ષા માટે, ધર્મ રક્ષા માટે, અબળાની આબરૂ બચાવવા માટે, ડૂબતાને બચાવવા માટે કે પછી આતતાયી ગુંડાઓના ત્રાસથી પ્રજાને બચાવવા માટે જે પ્રાણોની આહુતિ આપે છે તે સર્વોચ્ચ ત્યાગી છે. વીર ભગતસિંહ જેવા શહીદો, યુદ્ધના મોરચે લડતા જવાનો, ગામના ધીંગાણે લડતા બહાદુરો, જેમના પાળિયા થયા છે વગેરે સર્વોચ્ચ ત્યાગી છે. તેમને વંદન. બીજા બધા તેમનાથી ઉતરતા છે. પ્રકરણ 32. રાગદ્વેષ. લગભગ બધા ધર્મગ્રંથોમાં રાગદ્વેષને છોડવાનો ઉપદેશ દીધો છે. તેમણે જે સંદર્ભમાં આ ઉપદેશ દીધો હશે તે કદાચ ઠીક હશે, પણ મારી દ્રષ્ટિએ બધા પ્રકારના રાગ અને બધા પ્રકારના દ્વેષ છોડી શકાય નહીં. જીવન માટે કેટલાક રાગદ્વેષ જરૂરી છે. જરા સમજીએ. ધર્મ, રાષ્ટ્ર, ગુરુજન, ઈશ્વર, સત્કર્મો અને માતૃભૂમિ વગેરે પ્રત્યે રાગ જરૂરી છે. જો આવા રાગનો પણ ત્યાગ કરાય તો વ્યક્તિ નગુણો બને. આવી જ રીતે અધર્મ, રાષ્ટ્રદ્રોહી ગદ્દારો, કુમાર્ગે દોરનારા, કુકર્મો વગેરે પ્રત્યે દ્વેષ પણ જરૂરી છે. આવા દ્વેષથી, આવા દોષોથી બચી શકાય છે. ખાસ કરીને બચપણમાં કરાવેલો આવો દ્વેષ સંસ્કાર રૂપમાં દ્રઢ થઈને પછી જીવનભર અનર્થોથી રક્ષણ કરે છે.
બીજી રચનાની માફક રાગ દ્વેષ પણ ઈશ્વરીય રચના છે. તે નકામા ન હોય. તેનો ઉપયોગ ખરો ખોટો હોઈ શકે. તે તો બધાને માટે છે. એટલે રાગ દ્વેષને મૂળમાંથી સદંતર કાઢવાના પ્રયત્નો ન કરવા. એ શક્ય નથી. પણ તેમની માત્રા અને સ્થાનને યથાયોગ્ય નક્કી કરવું, વિવેકપૂર્વક તેમનો સ્વીકાર અને ઉપયોગ કરવો. રાગ દ્વેષ ત્યાગનો ઉપદેશ આપનારા લોકો પણ ભક્તો પોતાના પ્રત્યે રાગ રાખે તેવું ઈચ્છતા હોય છે. આ જરૂરી પણ છે. જો રાગ ન હોય તો બેરુખી, ઉપેક્ષા આવી જાય. આવો રાગ કલ્યાણકારી બને છે. પતિ પત્નીના સંબંધમાં પણ પરસ્પરમાં રાગ હોય તો જ સંસાર મધુર બને. જો રાગ હોય જ નહીં તો જીવન નીરસ થઈ જાય. પત્નીને પતિનો અને પતિને પત્નીનો તીવ્ર ઇંતજાર હોય તો જ મિલનમાં મધુરતા આવે. આ તીવ્રતા રાગ વિના શક્ય ન બને. એટલે રાગ જરૂરી છે. રાગ દ્વેષ, પ્રેમ વગેરે મોહમાંથી જન્મે છે. જીવન માટે મોહ પણ જરૂરી છે. હા, તેના કલ્યાણ અકલ્યાણકારી રૂપ હોઈ શકે છે. જેમ કે પશુ પક્ષીઓ વગેરે પ્રાણી માત્રને પોતાના બચ્ચા માટે મોહ હોય છે. તીવ્ર મોહના કારણે કૂતરી, વાંદરી વગેરે બચ્ચાનું રક્ષણ કરી ઉછેરીને મોટા કરે છે. તરતના જન્મેલા બચ્ચાને છોડીને તે જતા નથી રહેતા. પોતાના બચ્ચા માટે કેટલાક પ્રાણની બાજી પણ લગાવી દે છે. જો આ મોહ ન હોત તો આવું ન કરત. આ મોહ કલ્યાણકારી છે. પણ મરી ગયેલા બચ્ચાને પણ વાંદરી છાતીએ ચોંટાડીને રાખે અને મૂકે નહીં તો તે અકલ્યાણકારી બની જાય. આવી પરિસ્થિતિમાં તે નિર્મોહી થઈ જાય, તે જ કલ્યાણકારી થઈ જાય. પણ બાળક જીવતું હોય અને નિર્મોહી થઈ જાય છે તો તે કદી પણ કલ્યાણકારી ન કહેવાય. રાગ જ રિફાઇન થઈને પ્રેમ થતો હોય છે. જે રાગમાંથી સ્વાર્થ, અપેક્ષાઓ વગેરે સમાપ્ત થઈ જાય અને માત્ર સમર્પણ જ રહે તે રાગને પ્રેમ કહેવાય છે. કદાચ રાગ રિફાઇન થઈને પ્રેમની કક્ષાએ ન પહોંચે તો પણ લોક કલ્યાણ માટે રાગ જરૂરી હોય છે. એકબીજાના સ્વાર્થ માટે પણ પરસ્પરમાં સ્નિગ્ધ, ચીકણો સંબંધ રાખે તો પણ તે જરૂરી છે, સુખદાયી છે. બેરુખી કરતા આવો રાગ પણ જીવન આપે છે. અધર્મ, નાસ્તિકતા, કુકર્મો, વ્યસનો, રાષ્ટ્રદ્રોહ વગેરે પ્રત્યે દ્વેષ રખાય તો તેથી વ્યક્તિ આ અનિષ્ટોથી બચી શકે છે. જો બચપણથી જ બાળકને માંસાહાર પ્રત્યે ઘૃણા કે દ્વેષ કરાવ્યા હશે તો તે તેનાથી બચી જશે. ગીતામાં સ્થિતપ્રજ્ઞ શબ્દ વપરાયો છે, જેનો અર્થ થાય છે કે રાગ દ્વેષ, જય પરાજય, હાનિ લાભ વગેરેમાં જેની બુદ્ધિ સ્થિર થઈ હોય, અર્થાત જે યથાયોગ્ય સંતુલન રાખી શકતો હોય. સંતુલનનો અર્થ છે રાગ દ્વેષાદિના વેગમાં કે પ્રવાહમાં તણાઈ ન જવું. તે પ્રવાહમાં જ જીવવાનું છે. બધા પ્રવાહમાં જ જીવે છે. જે પ્રવાહમાં તણાય છે તે પામર છે, પણ જે સંતુલન રાખીને તણાતા નથી પણ તરે છે તે મહાપુરુષ છે. તરવું એ જ સાધના છે. સંપૂર્ણ પ્રવાહનો જ ત્યાગ શક્ય જ નથી. પ્રવાહમાં બધા જીવે છે. હા, જે સ્થિતપ્રજ્ઞ છે તે તરે છે, બીજા ડૂબે છે. સ્થિતપ્રજ્ઞતા અને વિતરાગતા એક સરખા નથી. એકમાં સંતુલન કરવાનું છે, બીજામાં સંપૂર્ણ ત્યાગ કરવાનો છે, જે શક્ય નથી, જરૂરી પણ નથી. જે શક્ય હોય તેની જ સાધના હોય, જે શક્ય જ ન હોય તેની સાધના ન હોય. કદાચ કરે તો તેમાં નિષ્ફળતા જ મળે. ભગવાન ભક્તો પ્રત્યે મીઠી નજર રાખે છે અને અસુરોનો સંહાર કરે છે. બંનેને સરખા નથી માનતા. ભક્તો પ્રત્યે અનુરાગ નથી રાખતા અને દુષ્ટો પ્રત્યે કડક નથી થતા. તેવા ભગવાન તો મેં તો મારે નહીં કે ભણાવે નહીં જેવા નિષ્ક્રિય અને નિરુપયોગી છે. ઈશ્વર સર્વસમર્થ છે. તેના સામર્થ્યનો લાભ ભક્તોને મળતો જ હોય છે. એટલે તો ભક્તો તેને શરણે જાય છે. સામર્થ્ય વિનાના ભગવાનને શરણે જવાનો અર્થ જળ વિનાના તળાવમાં પાણી પીવા જેવો છે. હિન્દુ પ્રજા વાડા પ્રેમી થઈ ગઈ છે, તેથી ધર્મ છૂટી ગયો છે. વાડાઓ બાદબાકી કરાવે છે.
બાદબાકીવાળી પ્રજા બાદ થઈ જતી હોય છે. હિન્દુ પ્રજા વ્યક્તિ પૂજાના રવાડે ચઢી ગઈ છે. જીવતા કે મરેલા પામર માણસોને ભગવાન તરીકે પૂજવા લાગી છે. તેથી તેના હાથમાંથી ખરો ઈશ્વર છૂટી ગયો છે. ખરો ધર્મ અને ખરો ઈશ્વર છૂટી જાય તો શું થાય? વિજય તો ન જ થાય. પ્રકરણ 33. કર્મવાદ. કર્મવાદનો અર્થ થાય છે જે કર્મો કરો છો તેના ફળ જરૂર ભોગવવા પડે છે. ભોગવ્યા વિના છૂટકો જ નથી. આપણે સુખી દુઃખી થઈએ છીએ તેમાં માત્ર પૂર્વજન્મના કર્મો જ કારણ નથી. આપણા સુખી દુઃખી થવામાં મહત્વના 5 કારણો છે: ધર્મ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, રાજ વ્યવસ્થા, પરિવારનો યોગ અને પોતાની યોગ્યતા. ધર્મ વ્યવસ્થા સનાતન નથી હોતી. દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે તે બદલાતી હોય છે. ઘણીવાર સ્વાર્થી લોકો તેનો દુરુપયોગ કરે છે. જેમ કે જાતિ માત્રથી અસ્પૃશ્યતા, જન્મ માત્રથી ઊંચ નીચના ભેદ, અમુક લોકોને ભણવાનો નિષેધ, અમુક લોકોને અમુક કર્મો કરવાનો નિષેધ વગેરે. આવી અવ્યવસ્થાથી હજારો લોકો પારાવાર દુઃખી થતા હોય છે. આ દુઃખ પૂર્વના કર્મોના કારણે નહીં પણ ધાર્મિક અવ્યવસ્થાથી થયા કહેવાય. એટલે ધર્મ સુધારકો આવીને ધર્મમાં જે ખોટી વ્યવસ્થા થઈ હોય તેને સુધારતા હોય છે. પછી પ્રજા સુખી થતી હોય છે. સમય સમય ઉપર દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે ધર્મ વ્યવસ્થા સુધારવી જરૂરી છે. જે નથી સુધારતા તે સ્થગિત થઈ જાય છે. પછી પછાત બને છે. કુરિવાજો અને કુરૂઢિઓવાળા સમાજમાં લોકો દુઃખી થતા હોય છે. તેને સુધારવાથી તથા સમાજને હિતકારી બનાવવાથી પ્રજા સુખી થતી હોય છે. આવા સુખો સમાજ સુધારકોથી આવતા હોય છે. જે સમાજમાં આવા સુધારકો નથી થયા તે પ્રજા દુઃખી થતી હોય છે. આવા સુખ દુઃખોને પૂર્વના કર્મો સાથે કશી લેવા દેવા નથી હોતી. જેમ કે બાલ વિધવાના દુઃખો. ઉત્તમ રાજ વ્યવસ્થાથી પ્રજા સુખી થતી હોય છે અને જુલ્મી રાજ વ્યવસ્થાથી લોકો દુઃખી થતા હોય છે. આને રાજસુખ અથવા રાજદુઃખ કહેવાય છે. પૂર્વજન્મને કશી લેવા દેવા નથી. જો તમને સારો પરિવાર, સારી પત્ની, સારો પતિ વગેરે મળ્યા હોય તો તમે સુખી થતા હો છો. પણ જો આ બધા નબળા મળ્યા હોય તો તમે દુઃખી થતા હો છો. દુઃખ દેનાર પતિ અથવા પત્નીને બદલીને તમે દુઃખમુક્ત થઈ શકો છો. અથવા પરિવારનો જે સદસ્ય દુઃખી કરતો હોય તેનાથી છુટકારો મેળવીને તમે દુઃખમુક્ત થઈ શકો છો. પૂર્વજન્મના કર્મોને કશી લેવા દેવા નથી. વ્યક્તિના સુખ દુઃખમાં સૌથી વધુ મહત્વનું કારણ તે પોતે છે. અર્થાત તેનો સ્વભાવ, પ્રકૃતિ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. બીજું તેની ક્ષમતા પણ છે. બધામાં બધી ક્ષમતા નથી હોતી. સ્વભાવ અને ક્ષમતા સુખી દુઃખી થવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ બંને શાથી આવે છે તે કહેવું કઠિન છે. કદાચ પૂર્વના કર્મે આવતા હોય. કેટલાક દુઃખો આકસ્મિક હોય છે. સંક્રામક રોગોનું સંક્રમણ આકસ્મિક થતું હોય છે. તેમાં તમારા પૂર્વના કર્મો જવાબદાર નથી હોતા. સંક્રમણથી સાવધાની અને યોગ્ય ઉપાયો કરવાથી કે પછી સ્થાન છોડી દેવાથી બચી શકાય છે. આવી જ રીતે ધરતીકંપ, સુનામી, જ્વાળામુખી, વાહન અકસ્માતો, સામૂહિક રોગચાળો, અતિભોગ, અતિ અભોગ, રાજ વિપ્લવ વગેરે અનેક કારણોથી વ્યક્તિ કે સમૂહના મૃત્યુ કે દુઃખી થવામાં પૂર્વના કર્મો કારણ નથી હોતા. આ બધાથી મોટા ભાગે બચી શકાય છે. યોગ્ય ઉપાયો કરવાથી નિવારી શકાય છે. અતિશય ઠંડી, અતિશય ગરમી, અતિશય વૃષ્ટિ, અતિશય અવૃષ્ટિ વગેરે કુદરતી કારણોથી થનારા સુખ દુઃખો પૂર્વના કર્મોથી નથી થતા. પ્રયત્નો કરીને આમાં ફેરફાર કરી શકાય છે. નપાણિયા સૌરાષ્ટ્ર જેવા પ્રદેશમાંથી પાણીવાળા સુરત જેવા પ્રદેશમાં આવીને વસો તો તે તમારા સુપ્રયત્નોનું પરિણામ છે, પૂર્વના કર્મોનું નહીં. ડેમ, ચેકડેમ, હીટર, એસી વગેરેથી આવા દુઃખો દૂર કરી શકાય. તમારા ઘરમાં પંખો, એસી
સેન્ટ્રલી હીટિંગ જેવી વ્યવસ્થા લાગુ છે, તેથી તમે સુખી થાવ છો. તે તમારા પ્રયત્નોનું પરિણામ છે, પૂર્વના કર્મોનું નહીં. ભારત ઉપર સેંકડો આક્રમણો થયા. તે ભારતના પૂર્વના કર્મોથી નહીં, પણ ભારતની કમજોરીથી થયા. કારણ કે પ્રજા બહુ ઓછા યોદ્ધા પેદા કરે છે. પ્રજા શસ્ત્ર વિમુખ છે, તેથી આક્રાંતા ખેંચાઈ આવે છે. શીખ, મરાઠા, રાજપૂત જેવી થોડી જાતિઓ બાદ કરો તો બાકીની પ્રજા યોદ્ધા નથી કે શસ્ત્રધારી નથી. આથી દેશ કમજોર બને છે. ધર્મો પ્રજાને ઘડે છે. શીખ ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ પ્રજાને શસ્ત્રધારી કે બળવાન બનાવતો નથી. ચુસ્ત અહિંસાવાદથી પ્રજા વધુ દુર્બળ થાય છે, કારણ કે તેથી શસ્ત્ર વિમુખ થવાય છે. પ્રકરણ 34. જ્ઞાન. જ્ઞાન પ્રાપ્તિનો સૌને સમાન અધિકાર છે. વર્ણ, જાતિ, જ્ઞાતિ કે બીજા કોઈ ભેદથી જ્ઞાન પ્રાપ્તિના અધિકારને રોકી શકાય નહીં. સૌમાં સમાન બુદ્ધિ હોતી નથી. બુદ્ધિની ચઢ ઉતર સર્વત્ર દેખાય છે. જેમાં પ્રખર બુદ્ધિ હોય તેને પોતાની મેળે આગળ વધવા દેવો જોઈએ. તે રાષ્ટ્રનું ગૌરવ થશે. જેમને બુદ્ધિ હોવા છતાં પણ રોકી રાખ્યા છે, તેમને વિશેષ તકો, અનામતો આપવી જ જોઈએ. આવી અનામતો સમય મર્યાદામાં પૂરી થવી જોઈએ. અનંતકાળ સુધી ચાલુ ન રખાય. જે લોકોને કોઈએ રોક્યા કે અવરોધ્યા નથી, પણ પોતાની મેળે જ જે અટકી ગયા છે, તેમને વિશેષ તકો ન અપાય. તે પોતાની ભૂલો સુધારે અને આગળ વધે છે. પછાતપણા માટે તેઓ પોતે જ જવાબદાર છે. જે લોકો દબાયેલા, કચડાયેલા ન હતા, પણ સર્વોચ્ચ રાજસ્થાને બેઠા હતા, તેમને વિશેષ તકો ન અપાય. તે વિશેષ તકોનો રાજકીય દુરુપયોગ જ કહેવાય. બધા ધર્મોમાં આગળ પાછળ ચાલનારા વર્ગો હોય જ છે. તેમાંથી કોઈ એકાદ ધર્મને ચૂંટીને વિશેષ તકો આપવી તે અન્યાય છે. અન્યાયથી અસંતોષ વધતો હોય છે. તેથી રાષ્ટ્ર તૂટતું હોય છે. એવી વિશેષ તકો ન હોય કે જેમાં પ્રખર બુદ્ધિશાળીને કચડીને, દબાવીને ઓછી બુદ્ધિવાળો કે કુબુદ્ધિવાળો આગળ વધે. આ પ્રતિભાની હત્યા જ કહેવાય. પ્રતિભાનું હત્યારું રાષ્ટ્ર કદી મહાન ન થઈ શકે. પ્રતિભાની પૂજા એ સર્વોચ્ચ પૂજા છે. નીચે પડેલા માણસનો હાથ પકડીને ઊભો કરાય, જેથી તે સૌની સાથે ચાલી શકે. ચાલવાનું તેણે પોતાને જ હોય. નીચે પડેલા માણસને ઊંચકીને માથે ન બેસાડાય, પછી તો તે ચાલવાનું જ ભૂલી જશે. માથે ચઢેલો માણસ સ્વસ્થ થઈ જશે તો પણ કદી તે રાજી ખુશીથી ઉતરવાનો નથી. માથે ચઢ્યાનો આનંદ કોણ જતો કરે? પડેલાને ઉઠાડો અને ચાલતો કરો, તેથી તે સ્વાવલંબી થશે. માથે ન ચઢાવો, જેથી તમે થાકી જશો અને પેલો ચાલવાનું ભૂલી જશે. બસના, ટ્રેનના, વિમાનના પ્રવાસીઓમાં જે માંદા હોય, અપંગ હોય, દરિદ્ર હોય, તેમને સારી જગ્યાએ બેસવાની સુવિધા આપો, જેથી તે સારી રીતે પ્રવાસ કરી શકે. પણ તેની હમદર્દી એવી ન હોય કે તેને ડ્રાઈવરની સીટ ઉપર બેસાડી દો. આવી હમદર્દીનું પરિણામ બસનો, ટ્રેનનો કે વિમાનનો અકસ્માત થઈ શકે છે. અનેક માણસોનું તેમાં મૃત્યુ થઈ શકે છે. હા, તેમને ડ્રાઇવિંગ આવડતું હોય તો વાંધો નહીં. દેશની પ્રતિભા દેશમાં જ રહે, પણ તે ત્યારે જ બને કે તેના પ્રત્યે અન્યાય ન થાય. પ્રખર પ્રતિભા પ્રત્યે ઘોર અન્યાય કરવાથી તે વિદેશમાં ચાલી જશે. દેશ માટે આનાથી બીજું કોઈ વધુ નુકસાન નહીં હોય. પ્રતિભા વ્યક્તિગત પણ હોય છે અને જીનેટિક પણ હોય છે. જેમ સામાન્ય કૂતરું અને પોલીસનું વિશેષ કૂતરું. બધા કૂતરા ટ્રેનિંગ લઈ શકતા નથી. વિશેષ જ તે માટે યોગ્ય ગણાય છે. ઉચ્ચતમ શિક્ષણ માત્ર પ્રખર મેધાવી છાત્રો માટે જ હોવું જોઈએ. તેમાં નાત જાતનો ભેદ ન હોય, પણ પ્રખર મેધાવીપણું હોવું જરૂરી છે. જ્ઞાન પ્રાપ્તિ માટે ગરીબી કે અમીરી સાધક કે બાધક નથી હોતા. જન્મજાત પ્રતિભા જ મહત્વનું કારણ હોય છે. પ્રતિભા બદામ ખાવાથી કે વિશેષ ટ્યુશનો આપવાથી નથી આવતી. તે જન્મજાત હોય છે. સામાન્ય બુદ્ધિ પણ ઘડતરથી ખીલી ઉઠે છે. ઘડતરની સૌને જરૂર છે તથા અધિકાર છે, પણ તેની મર્યાદા હોય છે. સામાન્ય બુદ્ધિનું ઘડતર કરીને
તેને શેક્સપિયર, કાલિદાસ કે આઇન્સ્ટાઇન ન બનાવી શકાય. તે પ્રતિભાથી જ થવાતું હોય છે. સમાન હકનો અર્થ સામાન્ય બુદ્ધિ અને પ્રખર પ્રતિભાને સમાન ગણવાનું ન હોય. તો ટકે શેર ભાજી, ટકે શેર ખાજા થઈ જાય. સૌની યોગ્યતા અને ક્ષમતા પ્રમાણે અધિકાર હોય. માત્ર ઊંચી જ્ઞાતિઓમાં જ પ્રખર પ્રતિભા હોય છે તેવું માનવું ઠીક નથી. એકલવ્ય, કલામ વગેરે તેમાં અપવાદ છે. તથાકથિત ઉતરતી જ્ઞાતિમાં પણ પ્રખર પ્રતિભાશાળી માણસો હોય જ છે. પ્રકરણ 35. વિજ્ઞાન. વિજ્ઞાનનું મૂળ જિજ્ઞાસા અને આવશ્યકતામાં છે. વર્તમાને વિજ્ઞાનની શરૂઆત પશ્ચિમમાંથી થઈ હતી. પ્રાચીન વિજ્ઞાનની વાત નથી. વરાળથી કીટલીનું ઢાંકણ ખખડતું જોઈને વરાળ યંત્ર શોધાયું. યંત્રોની શોધથી ચીલાચાલુ કાર્યક્ષમતા અનેક ગણી વધી ગઈ. યંત્રોની શોધથી પશ્ચિમ વિશ્વ ઉપર છવાઈ ગયું. વિશ્વની સૌથી અલ્પસંખ્યક પ્રજા હોવા છતાં જોતામાં તે સૌથી સમૃદ્ધ, શક્તિશાળી બની ગઈ. જે લોકો યંત્રો શોધતા ન હતા કે યંત્રોના વિરોધી હતા તે પછાત થઈ ગયા, દરિદ્ર થયા, શક્તિહીન થયા અને ગુલામ થયા. સ્ટીમ એન્જિન પછી ઓઇલ એન્જિન પણ તેમણે જ નિર્મિત કર્યું. પૃથ્વીના પેટાળમાંથી ઓઇલ શોધનારા પણ એ જ હતા. ઓઇલ એન્જિન પછી ઇલેક્ટ્રોનિક શોધો પણ તેમણે જ કરી. જીવનના તમામ ક્ષેત્રોમાં આ બધા યંત્રો આજે પ્રચલિત થયા છે. આ યંત્રો વિનાનું જીવન પછાત જીવન થઈ ગયું કહેવાય છે. આ બધા યંત્રોની શોધથી માનવજાતને અનહદ લાભ થયો છે. હવે કારમી મજૂરી રહી નથી. યંત્રો બધું કરે છે. માણસ માત્ર બટનને દબાવે છે અથવા નજર રાખે છે. યંત્રોનો વિરોધ એ પ્રગતિનો વિરોધ છે. યંત્ર વિરોધીઓ ગમે તેટલા ધમ પછાડા કરે પણ તેમનું કશું ઉપજતું નથી, કારણ કે યંત્રોની સગવડો સૌને ગમે છે. યંત્રોથી બેકારી સર્જાય છે તે વાત પૂરી સાચી નથી. વિશ્વ સ્પર્ધામાં જો તમે આધુનિકતમ યંત્રોનો સ્વીકાર ન કરો તો તમારા ઉદ્યોગો પડી ભાંગી શકે છે. પ્રજા પૂરેપૂરી બેકાર થઈ જાય છે. વિશ્વ સ્પર્ધામાંથી હટી શકાય નહીં. હટો તો આદિવાસી જેવા થઈ જાઓ. જ્યાં પ્રચુર યંત્રો કામ કરે છે ત્યાં જ સમૃદ્ધ રોજીઓ હોય છે. જ્યાં યંત્રો હોતા નથી ત્યાં માણસ સસ્તો હોય છે, માંડ પેટ ભરી શકતો હોય છે. જુઓને વનવાસી ક્ષેત્રો. યંત્રો વિજ્ઞાનથી બનતા હોય છે અને વિકસતા હોય છે. વિજ્ઞાન ઉપર પૂર્ણ વિરામ મૂકી દે છે તે પછાત થઈ જાય છે. રાષ્ટ્રની મહત્તાનું માપ તેના વૈજ્ઞાનિકોથી કરી શકાય. વિજ્ઞાન મારક છે તો તારક પણ છે જ. તેનો ઉપયોગ કરતા આવડે તો તારક છે, નહીં તો મારક પણ થઈ શકે છે. વિજ્ઞાન મહાશક્તિ છે. તે સંહારક પણ થઈ શકે છે અને ઉત્પાદક પણ થઈ શકે છે. વિજ્ઞાનની ઉત્પાદકતા આપે તે ધર્મ કહેવાય. વિજ્ઞાનની સંહારકતા આપે તે અધર્મ કહેવાય. વિજ્ઞાનનો ત્યાગ કરવાથી સંહારકતાથી બચી શકાતું નથી. આવા વિજ્ઞાન ત્યાગીઓ સંહારકતાનું પહેલું નિશાન બનતા હોય છે. તેમની દુર્બળતા દુશ્મનોને આમંત્રે છે. સંહારકતાને સંહાર ક્ષમતાથી રોકી શકાય છે. આવી ક્ષમતા જ ન હોય તેવા લોકોના ઉપદેશોથી સંહાર અટકતો નથી. વિજ્ઞાન વરદાન છે, અભિશાપ નથી. કદાચ કોઈ હાનિ થઈ હોય કે થતી હોય તો તેને વિજ્ઞાનથી જ દૂર કરી શકાય, વિજ્ઞાનનો અવરોધ કરીને નહીં. વિજ્ઞાન અને યંત્રોનો વિરોધ જીવનને અવરોધનારું તત્વ બની શકે છે. ક્યાં યંત્રોનો વિરોધ કરશો? ગણાવો. વૈજ્ઞાનિકો પેદા કરવા એ સૌથી ઉત્તમ સિદ્ધિ કહેવાય. અતિ ધાર્મિક, ગ્રંથબદ્ધ, વ્યક્તિબદ્ધ ધર્મો કે સમાજો વૈજ્ઞાનિકો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી પછાત બને છે. પ્રતિભાની હત્યા કરનારા પણ વૈજ્ઞાનિકો ઉત્પન્ન કરતા નથી. તેમની પ્રતિભા કાં તો અકાળે મરી જાય છે કાં પછી વિદેશોમાં ચાલી જાય છે. વીણી વીણીને પ્રતિભાને શોધવી તથા પૂજવી જોઈએ. જીવનના પ્રત્યેક ક્ષેત્રના પ્રત્યેક શિખર ઉપર પ્રતિભાને સ્થપાય, જડતાને નહીં. વિજ્ઞાન વિરોધી દર્શનો, વિચારો, જીવન પદ્ધતિ કોઈ પણ રાષ્ટ્રને સમર્થ થવા દેતા નથી.
તેથી તેમનો ત્યાગ કરવો જરૂરી છે. સામર્થ્ય વિનાનું રાષ્ટ્ર આપોઆપ દુર્બળ થઈ જતું હોય છે. સામર્થ્ય વિનાની પ્રજા આધ્યાત્મિકતાનો દાવો ન કરી શકે. કદાચ કરે તો તે આધ્યાત્મિકતા સાચી ન હોય, કાલ્પનિક જ હોય. વિજ્ઞાન અને વૈજ્ઞાનિક શોધોમાં રોકાયેલા યુવાનો સાચા તપસ્વીઓ છે. તેમની તપસ્યાનું ફળ આ લોકમાં સૌને અહીં જ મળે છે. કોરી ધાર્મિક તપસ્યા કદાચ પરલોકમાં ફળ આપે, અહીં નહીં. અતિ ધર્માંધ વિજ્ઞાન વિરોધી થઈ જતા હોય છે, કારણ કે તે વૈજ્ઞાનિક સત્યોને સહી શકતા નથી. મારી દ્રષ્ટિએ વિજ્ઞાનથી ભૌતિક સુખો તો પામી જ શકાય છે, પણ સાથે સાથે ઈશ્વરની સમીપમાં પણ જઈ શકાય છે. બે સત્યોને પરસ્પરમાં વિરોધ ન હોય. પ્રકરણ 36. જગત વાસ્તવિક છે. જગત સત્ય છે, મિથ્યા નથી. તે પરમેશ્વરની કૃતિ હોવાથી તેને મિથ્યા કહેવાય નહીં. મિથ્યા કહેવાથી મિથ્યા થઈ જતું નથી. મિથ્યા કહેવાથી જીવનનો કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. જગત સત્ય, શિવ, સુંદરમ પણ છે. જગત માત્ર દુઃખમય નથી, પણ સુખમય પણ છે. એકલું સુખ કે એકલું દુઃખ ક્યાંય હોતું જ નથી. જ્યાં હોય ત્યાં આ બંને સાથે જ હોય. માત્ર ઓછા વધારે હોય, પણ સાથે જ હોય. જગત અને સંસાર એક જ છે. સંસાર અસાર પણ છે અને સારવાળો પણ છે. અસાર એ અર્થમાં કે જો તમને બધા સ્વાર્થી જ માણસો મળ્યા હોય તો તેમના માટે કરેલું બધું તપ પરિણામ શૂન્ય થઈ જાય છે. સારમય એટલા માટે કે સંસારમાં જ પ્રભુ ભક્તિ, માનવ સેવા, રાષ્ટ્ર સેવા, લોક કલ્યાણ, જ્ઞાન વિજ્ઞાનની પ્રાપ્તિ વગેરે બધું જ આ સંસારમાં થઈ શકે છે, બીજે ક્યાંય નહીં. અપેક્ષા વિનાનો માણસ લોકહિતમાં જીવન જીવે તો તેના માટે ચારે તરફ સાર જ સાર છે. અપેક્ષાવાળા અને માત્ર સ્વહિત માટે જ જીવનારા માટે આ સંસાર અસાર થઈ જતો હોય છે, કારણ કે તેનું કોઈ સગું થતું નથી, કારણ કે તે કોઈનો થયો નથી. ઘર છોડી શકાય, પત્ની પરિવાર છોડી શકાય, પણ સંસાર છોડી શકાતો નથી. ગૃહ ત્યાગીઓ અને પત્ની ત્યાગીઓને પણ ન ઈચ્છવા છતાં સંસાર રચાઈ જાય છે. આ માનવ પ્રકૃતિ છે. તે સંસાર વિના રહી શકતો નથી. ડૂબવાની અને તરવાની બંને જગ્યા સંસાર જ છે. જે તરે છે તે ધન્ય છે. જે ડૂબે છે તે ઘૃણાને પાત્ર નહીં, પણ દયાને પાત્ર છે, કારણ કે બધા ડૂબી રહ્યા છે. સંસાર ત્યાગી કરતાં કુકર્મ ત્યાગી વધુ મહાન છે. સંસાર ત્યાગીને પણ જે કુકર્મ ત્યાગી શકતો નથી તેનો ત્યાગ વ્યર્થ છે. લક્ષ્મીનો ત્યાગ કરીને પણ લક્ષ્મીનો સંગ્રહ કરવો કે લક્ષ્મી માટે ફંડફાળા કરવા તે પાખંડ છે. તે ત્યાગ ભ્રમ છે, જેમાં લોકો છેતરાય છે. જગત મિથ્યાની સતત રટ લગાવનારા ભવ્ય આશ્રમો અને મઠો બાંધે અને વૈભવો ભોગવે તો પેલી રટ સાથે મેળ ખાતો નથી. સંસારમાં રહેવું એ પાપ નથી. બીજે જાય તો ક્યાં જાય, બધે જ સંસાર છે. સંસારમાં રહીને પ્રભુ ભજન, જનસેવા, રાષ્ટ્ર સેવા વગેરે થઈ શકે છે તે જરૂર કરવા. કેટલાક સંસારને વળગે છે તો કેટલાકને સંસાર વળગે છે. સંસારથી છૂટવા કરતાં સંસારનો સદુપયોગ કરવો હિતાવહ છે. સંસારમાં 100% કોઈ સુખી નથી હોતો. કેટલાક સુખો હોય તો કેટલાક દુઃખો પણ હોય છે. આધ્યાત્મિક સુખ જેવું કોઈ સુખ હોતું નથી. આધ્યાત્મિકતા તો અવસ્થા છે, જે સુખ દુઃખમાં જીવનનું બેલેન્સ રાખે છે. ખરા સુખો તો ભૌતિક સગવડોમાં, સાંસારિક અનુકૂળ સંબંધોમાં, આર્થિક, રાજકીય, શારીરિક અને માનસિક અનુકૂળતામાં રહ્યા છે. પ્રભુ ભજન અને સાચી સમજણમાં પણ અદ્ભુત સુખ રહે છે. આ બધાની ઉપેક્ષા ન કરાય. યથાસંભવ પ્રાપ્ત કરાય અને ભોગવાય. અતિ ભોગવાદ જેવો જ અતિ અભોગવાદ પણ હાનિકારક છે. જીવન તો મધ્યમાં છે, ન અતિ ભોગ ન અતિ અભોગ.
વચ્ચે યથાયોગ્ય સંયમમાં જીવન છે. પ્રકરણ 37. દર્શનો. દર્શનોના 3 માર્ગો છે. 1. જીજીવિષુ, 2. વિજિગીષુ અને 3. મુમૂર્ષુ. સારી રીતે જીવવાના વિચારો આપે તે જીજીવિષુ દર્શન હોય છે. વિજય ઉપર વિજય કરવાની પ્રેરણા અને વિચારો આપે તે વિજિગીષુ દર્શન હોય છે. સતત મૃત્યુનો જ ભય બતાવીને મરી જવાના વિચારો આપે તે મુમૂર્ષુ દર્શન કહેવાય. જ્યાં સુધી હિન્દુ પ્રજા ઉપર ઋષિ ચિંતનનો પ્રભાવ હતો ત્યાં સુધી તે જીજીવિષુ અથવા વિજિગીષુ રહી. ઋષિ ચિંતનની જગ્યાએ શ્રમણ ચિંતન આવ્યું એટલે મુમૂર્ષુવાદ વધ્યો. તેની અસર હિન્દુ આચાર્યો, સાધુ સંતો વગેરે બધા ઉપર પડી એટલે હિન્દુઓ પણ મુમૂર્ષુવાદી બન્યા. મુમૂર્ષુવાદ આવતાં જ મહત્વાકાંક્ષા, સાહસ, શૌર્ય, આક્રમણ, પ્રત્યાક્રમણ, સુખ સમૃદ્ધિનું લક્ષ્ય, રાજસત્તા વગેરે કાં તો સમાપ્ત થઈ ગયા કાં પછી મંદ થઈ ગયા, જેને કારણે હિન્દુ પ્રજા પોચી પ્રજા થઈ ગઈ, પછાત થઈ ગઈ. મુમૂર્ષુવાદના થોડા લક્ષણો જોઈએ. વારંવાર કાલ મરી જવાનું છે, કાંઈ સાથે આવવાનું નથી, બધું અહીંનું અહીં રહી જશે, આવો ઉપદેશ આપીને લોકોને મૃત્યુનો ભય બતાવો અને જીવન પ્રત્યે વૈરાગ્ય જગાડવો. આથી સાધુ સંતો તો કરી શકાય, પણ યોદ્ધાઓ, સેનાપતિઓ, વૈજ્ઞાનિકો વગેરે ન બનાવી શકાય. બધું નશ્વર છે, ક્ષણભંગુર છે, આજે છે ને કાલે નથી, અનિત્ય છે, તેની પાછળ ન પડો. તેમાં સુખ નથી. સુખ તો નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મામાં છે. તેને જાણો અને પામો, બસ. બધું નશ્વર, ક્ષણભંગુર, અનિત્ય છે તે જ સારું છે. જો બધું નિત્ય શાશ્વત થઈ જાય તો સંસાર દુઃખી થઈ જાય. જરા વિચારો કે ભોજ્ય પદાર્થો નિત્ય થઈ ગયા, હવે ચવાશે નહીં, પચશે નહીં, રક્તાદી પરિણામ નહીં આવે, શું થશે? દૂધપાક વગેરે ભોજન પદાર્થોને ટગર ટગર જોયા કરશો, તેમને ભોગવી નહીં શકો, કારણ કે તે નિત્ય થઈ ગયા છે. શરીર એક નર્ક છે. મળમૂત્ર, કફ, થૂંક, રક્ત, માંસ, હાડકાં વગેરેનો ઉકરડો છે. હું શરીર નથી. શરીરનું આકર્ષણ ન હોય. જેમ ઉકરડાથી લોકો દૂર ભાગે છે તેમ શરીરના ભોગોથી દૂર ભાગો. શરીર નરક નહીં, સ્વર્ગ પણ છે. મળમૂત્ર જરૂરી છે, હિતાવહ છે. માનો કે તમે આરોગેલા અન્ન પાણી મળમૂત્ર ન થાય અને એવા ને એવા પેટમાં પડ્યા રહે તો શું થાય? ખરેખર તો ત્યારે શરીર નરક બની જાય. માત્ર શરીર જ નહીં, જીવન પણ નરક બની જાય. ખાધેલું પચે છે એટલે તો જીવન મળે છે, એટલે તો શક્તિ મળે છે. જેની જેટલી પાચન શક્તિ વધારે તે તેટલો જ વધુ સુખી થતો હોય છે. મળમૂત્ર તો સૌથી ઉત્તમ ખાતર છે. તેનાથી અન્નાદિની વૃદ્ધિ થાય છે, ગેસ થાય છે. સકારાત્મક દ્રષ્ટિથી ઉપયોગ કરો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય. મૂત્ર તો મહા ઔષધ છે, એન્ટિસેપ્ટિક છે, ઘણા રોગો મટાડે છે. તેને નરક ન કહો. કફ, લીંટ, થૂંક, રક્ત, માંસ વગેરે તત્વો પણ જીવન માટે જરૂરી છે. લીંટથી નાક સ્મૂધ રહે છે. સુકાયેલું એટલે કે લીંટ વિનાનું નાક મહા દુઃખદાયી થઈ જાય છે. થૂંકથી મોઢું લીલું રહે છે. થૂંક ન હોય તો મોઢું ગળું સુકાઈ જાય, માણસ મરી જાય. થૂંક મહા ઔષધિ છે, એન્ટિસેપ્ટિક છે. કૂતરું વગેરે થૂંકના દ્વારા ઘાને રૂઝવી નાખે છે. થૂંક કે લાળ ખોરાક પચાવે છે, રસ ઉત્પન્ન કરે છે, સ્વાદ આપે છે, એટલે તે અમૃત પણ છે. રક્ત જ જીવન છે. રક્ત ન હોય તો જીવન જ ન રહે. આવી રીતે માંસ, મજ્જા, હાડકાં વગેરે યથાયોગ્ય ઉત્તમ જ છે. તેનાથી જીવન છે. તેના પ્રત્યે ઘૃણા કરનારા જીવન પ્રત્યે ઘૃણા કરે છે. આ બધા યથાયોગ્ય હોય તો ઉત્તમ આરોગ્ય પ્રાપ્ત થાય. ઉત્તમ આરોગ્ય જ સ્વર્ગ છે.
જેની પાસે તે નથી તે નરક ભોગવે છે. જગત મિથ્યા છે. સ્વપ્નના પદાર્થોની માફક માત્ર દેખાય જ છે. તેની ખરેખર પોતાની સત્તા જ નથી. પ્રતિભાસિત માત્ર છે. જેમ રજ્જુમાં સર્પ દેખાય છે તેમ. આવા મિથ્યા જગત પાછળ ન પડાય. માયાનો પ્રપંચ હોવાથી તેનાથી દૂર રહેવું જ સારું. આવું કેટલાક કહે છે. જગત મિથ્યા નથી. તે સ્વપ્નના પદાર્થો જેવું કે રજ્જુમાં સર્પ જેવું પણ નથી. તેની પોતાની સત્તા છે જ. તેથી તે વાસ્તવિક છે. તે સુખ દુઃખનું કેન્દ્ર છે. તેથી ભાગવાની જરૂર નથી. ભાગવા માગે તો પણ ભગાતું નથી. એક જગતથી ભાગેલો માણસ ફરી પાછો બીજા જગતને વળગતો હોય છે. આ પલાયનવાદી દર્શન લોકોને જગતથી ભગાડે છે. જેથી જગતના પ્રશ્નોથી પણ ભગાડે છે. સંસાર અસાર છે. કોઈ સાર જ નથી. કોઈ કોઈનું નથી. બધા સ્વાર્થના જ સગા છે. પાણી વલોવવાથી માખણ ન નીકળે. રેતમાંથી તેલ ન નીકળે. માટે પાણી વલોવવાનું બંધ કરો. સાર તો માત્ર હરિનામમાં જ છે. પ્રભુ ભજો. તૈલ ધારવત હરિસ્મરો. અસાર સંસારને લાત મારો. સંસાર અસાર છે તે વાત અડધી સાચી છે. સંસાર સારરૂપ પણ છે. આ સંસારમાં જ ભક્તિ થાય છે. દાન પુણ્ય પરમાર્થ થાય છે. લોકોને સુખી કરાય છે. એકબીજાથી પ્રેમ કરાય છે. એકબીજા માટે જીવન ન્યોછાવર કરી શકાય છે. રાષ્ટ્ર માટે, વિશ્વ માટે, જીવજંતુ માટે સમર્પણ કરી શકાય છે. આ લોક અને પરલોક બંને આ સંસારમાં જ સુધારી શકાય છે. સંસારમાં ઘણા સુખો છે જે પામી શકાય છે. આ સંસાર અસાર જ છે તેવું માનીને સંસાર છોડીને અંતે તો સંસારમાં જ રહેવું પડે છે અને સંસારની ગુલામી સ્વીકારવી પડે છે. તૈલ ધારવત બધા ભક્તિ ન કરી શકે. તેવી ભક્તિ કરવા માટે પણ યોગક્ષેમ તો જોઈએ જ. તેટલું મેળવવા માટે પણ પુરુષાર્થ તો કરવો જ પડે. ન કરો તો પરાશિત થઈ જાઓ. આવી રીતે લોકોને અસારતાનો બોધ આપીને સાધુ બનાવવા લોકો લાગી જાય છે. પણ કર્મઠ બનો, પુરુષાર્થી બનો, બળવાન બનો, યોદ્ધા બનો, સેનાપતિ બનો, વૈજ્ઞાનિક બનો, સાહસિક બનો તેવો ઉપદેશ નથી અપાતો. તેથી દર્શનના દ્વારા લોકોને દુર્બળ બનાવાય છે. કેટલાક દર્શનો લોકોને સમજાવે છે કે જે થાય છે તે બધું નક્કી જ હોય છે. નિયતિ પ્રમાણે જ પૂરું બ્રહ્માંડ કાર્ય કરે છે. એક તણખલું પણ નિયતિ વિના આઘું પાછું થતું નથી. આવા નિયતિવાદી દર્શનથી પુરુષાર્થને ધક્કો વાગે છે. લોકો પુરુષાર્થ નથી કરતા. પરિણામે પછાત ગરીબ ગુલામ થઈ જાય છે. મારી દ્રષ્ટિએ આવું કશું જ નિયત નથી હોતું. આયુષ્ય વધારી શકાય છે, ઘટાડી શકાય છે. આરોગ્ય સુધારી શકાય છે, બગાડી શકાય છે. પ્રજાને દરિદ્ર બનાવી શકાય છે અને સમૃદ્ધ પણ બનાવી શકાય છે. આવું ઘણું બધું લોકો કરી શકે છે. જેમણે કર્યું તે આગળ વધ્યા, જેમણે ન કર્યું તે પછાત થયા. કેટલાક દર્શનો એવું સમજાવે છે કે સંસાર એક ડ્રામા છે, નાટક છે, પહેલેથી ગોઠવેલું છે. તે પ્રમાણે જ બધું ચાલ્યા કરે છે. તેમાં કશો ફેરફાર ન થઈ શકે. 5000 વર્ષની આ ફિલ્મ પટ્ટી ફરી પાછી હતી તેવી ને તેવી પુનરાવર્તિત થયા કરે છે. બસ ડ્રામા છે, માત્ર ડ્રામા. જો આ વાત સાચી હોય તો નવું કશું કરવાનું રહેતું નથી. તો પછી ફિલ્મની પટ્ટીને જોતા જ રહેવાનું થયું. આ રીતે પણ પુરુષાર્થ, સાહસ, મહત્વાકાંક્ષા વગેરે મંદ પડી જાય છે, સમાપ્ત થઈ જાય છે. પ્રજા પછાત થઈને દરિદ્ર કે ગુલામ થઈ જાય છે. તાત્વિક રીતે જોઈએ તો પણ આ વાત સાચી નથી. જે જૂના ખોદકામ થયા છે તેમાંથી ટીવી, વિડીયો, રેલવે, મોટર, કમ્પ્યુટર, વિમાન વગેરેના ટુકડા નીકળ્યા નથી. માત્ર માટીના સામાન્ય ઠીકરા જ નીકળ્યા છે. જે આજે છે તે બધું જો 5000 વર્ષ પહેલા પણ હોત તો તેના ટુકડા વગેરે નીકળ્યા હોત. આ બધું વિજ્ઞાનની નવી શોધોથી થયું છે. જેણે આવી શોધો કરી છે તે પ્રજા આગળ છે.
ડ્રામાવાળી પછાત થઈ ગઈ છે, કારણ કે તેને તેવી પ્રેરણા જ નથી. જે 5 વર્ષની બાળકી સાથે બળાત્કાર થાય છે તે દર 5000 વર્ષે પુનરાવર્તિત થવાનો હોય તો બાળકીનો કે બળાત્કારીઓનો શો દોષ? આ બધું તો નક્કી જ હતું, ડ્રામા હતો. આ રીતે પ્રજાને, રાષ્ટ્રને સુખી અને સમૃદ્ધ ન કરી શકાય. આવા અનેક નકારવાદી દર્શનોએ પ્રજાને પુરુષાર્થહીન, કર્મઠતાહીન, સાહસહીન, મહત્વાકાંક્ષાહીન થવાની પ્રેરણા આપી છે, આપી રહ્યા છે. તેથી પ્રજા નમાલી અને પછાત બની છે. દર્શન પ્રજા જીવનમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. તે જ જો ઊંધો માર્ગ બતાવે તો પ્રજાનું કલ્યાણ ન થઈ શકે. હું આત્મા છું એવું બોલબોલ કરવાથી કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. આવું બોલવાની જરૂર જ નથી. હું આત્માનો બાપ છું એવું બોલવાથી કંઈ બાપ થઈ જવાતું નથી. તેવી રીતે આત્મા છું તેમ કહેવાથી દેહ અને સંસારની અસરો મટી જતી નથી. કોરો આત્મવાદ વાંઝિયો છે. પ્રશ્નો ન ઉકેલે તેને વાંઝિયો કહેવાય. આવા અનેક દર્શનોથી ભારતીય પ્રજાના આચાર વિચાર ઘડાયા છે, જેથી મહેચ્છા, મહત્વાકાંક્ષા, આક્રમણ કે પ્રત્યાક્રમણની પ્રેરણા થતી નથી. ખરો રોગ અહીં જ છે.